એસી માં જ ભડકો થયો. આ હરગે હે ધુવાડા નીકળા. સ્વિચ બંધ કરી દે તો જો ગાઈસ ધુવાડા તો આખી તો સાની મને કરે ને એમાં નથી જોતી. જો ગાઈસ સનસની મચી ગઈ છે મારા હેન્ડ ફ્રી વોશિંગ મશીન ની અંદર. એ નીકળ્યા શું છે આ બધી? અરે એમાં એવું હતું કે આ ઓલી છે ને ઓછાળમાં ઓશિકા નીચે હતા તો એને ઓછાળ ધોવા નાખ્યો તો આ મારા હેન્ડ ફ્રી અંદર નાખી દીધા. ત્યાં ખુલતું નહોતું. આ તો અમે વેઇટ કર્યો ને ખોલ્યું પછી યાદ આવ્યું બ્લોક કરી લઉં. ધ્યાનમાં છો. હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે છે ને લેટ બ્લોગ ચાલુ કરું છું કેમ કે સવારે તમે એક પાર્ટ તો જોયો છે. આને મારું પેલું હેન્ડ ફ્રી નાખી દીધું વોશિંગ મશીનમાં એ વારો. પછી બ્લોગ આખો દિવસ કર્યો નથી કેમ કે એમ વિચારતા હતા કાલે કેન્સલ કરી કે હમણાં થોડા લેટ બ્લોગ આવે છે ને એટલા માટે. પણ અત્યારે જો અંધારું દેખાય, ફ્લેશ ચાલુ છે, બાકી અંધારું છે કેમ કે ખબર નહીં એકાદા ઝટકો આવ્યો ને કંઈક ઉડી ગયું છે. ઘરમાં ઓલી એમસીબી હોય ને એમાં એક સ્વિચ પડી ગઈ હતી. ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા કાર્તિક હવે જોઈ શું કરે એ. શું કરે કઈ કરે થોડી એટલે શું પ્રોબ્લેમ હશે એમ. તો ચાલુ કરી ને તો કંઈક ઢર અવાજ આવ્યો, પાછી પડી ગઈ સ્વિચો. અમદાવાદ પહેલી વાર આપણે આવું કરતા હશું તો અંધારામાં રસોઈ. રાજકોટમાં ઘણી વાર લાઇટ વહી જાય ને તો કરતા ઓલી મીણબત્તી રાખીને કરતા. અહીંયા જાય ઓછી જાય ને બહુ લાઈટ બહુ રેર જાય. જાય તો કેટલી 5 મિનિટમાં આવી જતા છે. ધીરે બોલે ને નજીક લઈ જવું પડે મોબાઈલ, ના કર સંભળાય નહીં તમને. સાચી વાત બોલો. કઈ નહીં, ચાલો આજે છે ને ભાખરી પીઝા બનાવવાના છે. તેમાં વાયણું વેણું આમાં શું કર મારવાના તમને મારવાના. કાર્તિક ને ભાઈ નીચે ગયા કે નીચેથી બંધ થઈ ગઈ સ્વિચ ચાલુ કરી ને તો પાછી બંધ થઈ ગઈ નીચેથી. જોવા ગયા છે હવે હું આવે પાછા બતાવું. શું ખબર જ હતી મને. ખબર હતી ને જોઈ જગો મગો થઈ ગયો નથી જરૂર અને સુવિધા આપી તોય વાંધો. અંધારામાં રાખીને તો જ હાલ. મોબાઈલ લઈ જાવ લાઈ નથી જોતો ને કાંઈ થાય બસ. તો આપી તો સાની મની કરે ને એમાં નથી જોતી ને લોક કરતી. જમવું છે ને ભાખરી પીઝા ખાવા છે ને હા તો એવું હેરાન નહીં કરવાનું. આ તો અલગ છે. જો હવે આપણે આને કાપવાનું છે. આપણું મિશન ઈ છે. તમે અહીંયા બેસો હું કાપી લઉં. તમને મૂકીને મિશન ઉપર વળગા છે. તેના ઉપર વેડગા છે તમને દેખાય નહીં પણ આ તમને મૂકીને મિશન ઉપર વળગા છે. મને લાગે છે આપણે એસીમાં જ છીએ. એસીમાં તરરથી 12 વાગે એવું મને બહારની સાઈડ આવ્યું જો આ કરે છે વરસના વચલે દિવસે હેલ્પ એમ કરીને કહી દીધું. જો ગાય નથી કરાવતા. આજ તો નથી જ કરાવતા ને. મેં ક્યાં તમને કીધું ક્યારે મને કરાવડાવવાનું તો પછી એટલે જ નથી કરાવતા. હા તો મેં ક્યાં કીધું કે કરાવડાવો. રસોઈમાં વાર શું લાગે આમ હોય આમ નીચે કેમ ગયા માથે ન ચડી જાય. હા નીચે એટલી ઘણી ગયા ખબર નહીં કાંઈક જોતા હશે ને. તો જમને મેં મળતે ઘરનું કામ ચાલુ થઈ ગયું છે તો હવે પ્રોગ્રેસ શું થાય એ કદાચ કહેશું. જો ફોટા ફોટા બતાવશું. જવાનું વિચારતો હતો પણ હવે ખબર નહીં. ટૂંકમાં બન્યા રહ્યો. હાલ બીજું આવવા દો. આ તો ઉગડી ગયા કચરો કચરા પેટીમાં નાખ દો. ના હું કચરા પેટી નથી. જો તો ભેગું ખાવાનું કામ ચાલુ છે. ખાજો ખાજો વાંધો વધારે જ છે. હજી લાઈટ આવી નથી. જોતા આવીએ નીચે શું છે સિચ્યુએશન. ટોરેન્ટ વાળાને બોલે. ટોરેન્ટ પાવર જેનું આ છે. હાલ કશું નહીં થાય. એમસીબી અહીંયા કર દો. કોઈને લગેલી છે અહીંયા કર દો ને એમસીબી. એલસીબી ત્યાં કેટલાની એમસીબી છે? ના એ તો જોઈ નીકળ. એસીમાં જ ભડકો થયો. આ હરગે હે આ ઓલી ઉપરથી સ્વિચ જો ધુવાડા નીકળ્યા. સ્વિચ બંધ કરી દે તો ક્યાંથી થાય મેઇન સીઝન અહીંયાથી જ છે. બારીમાંથી હોરો ભડકો દેખાણો. અરે આમ તો જો
જો ગાઈસ ધુવાડા ક્યાં જવા જાય એવું તો ઓલા વોશિંગ મશીનમાં નહીં કે હમણાં કર્યું ને ત્યારે આ બરી ગયું બાર જ આ જે છે ને એમાં એટલે એ મને આ લાઈનમાં ફોલ્ડ છે એટલે એવું થતું તો આમાં સુવાળાની તો શોર્ટ સર્કિટ થઈ ગઈ લાગે કબૂડા અંદર ગયા હશે ને એવું હશે. કબૂતર આન્યા જાય છે હા એમાં હું કબૂતરા વાયર સોલ નાખ્યો હોય ને એટલે એ પતરા જોડે ટચ થતો હોય બે વાયર હા એના હિસાબે એવું થતું હોય તો એમ નહીં ભાઈ આગ નહીં લાગે ને કઈ. ચાલુ કરી તો લાગે હા આ તમારે બંધ જ બંધ કરી દીધું હવે તો કલાક સુધી રાહ જો કઈ ખાવું ના જોઈએ આમાં એટલે ચાલુ કરો હો ને તો તેમ નહીં તો તેથી જે બળ્યું ને ઓલું ચક્કર એ ત્યારે તો ગાઈસ તો એસીમાં કાંઈ એસીનું નહોતું. કમ્પ્રેસર ના એ અવાજ તો મેં સાંભળ્યો હતો પણ અહીં જોયું ન હોય ને આપણે અહીંયા થયું એમ મેં અવાજ નહીં, પણ સાંભળ્યો હતો ત્યારે આપણું એસી ચાલુ તો હોવું જોઈએ ને. એટલે એસી ચાલુ ન હોય ચાલુ અત્યારે ક્યાં ચાલુ હોય એમનામ જ થાય હા. તો એસીની સ્વિચ બંધ કરી હવે જોઈ ચાલુ કરે શું થાય કેવો છે આમ બારીને હોખરો દેખાય વડકો આમ જલ્દી આમ આવ્યો ને એટલે બારણથી મારે જોવું હતું. તારે જોત કે કઈ હે ખા એટલે હું ઘડીક તો બી ગઈ. ક્યાં ગયા હું હુવાઈ. સારું કબૂતર નહોતા ને મરી નથી ક્યાં નીચે જોતો ના ના હતા ની અંદર સારું ને રાત્રે નથી હોતા એ દી. સાંજે ના હમણાં તમે નીચેનો વિડીયો છે ને ફ્યુઝ કરતા હતા હરખો ઉડી ગયો હતો ટોરેન્ટ વાળા આવી તો પાછળ નીચે ગયા છે તો આપણે જાય ખબર નહીં શું કરે છે હવે ખબર પડી ગઈ એસી નો ફોલ્ટ છે એટલે બંધ જ કરી દે સ્વિચ બંધ જ કરી દીધી ભાઈ ચાલુ કરી તો વાંધો નહીં આવે નીચે હવે ફ્યુઝ ઉડ્યો એ કરવો પડશે હવે તો નહીં થાય કેમ પણ એસી બંધ કરી દીધો હવે નહીં થાય ને ના ના એસી બંધ કર્યું તો એ થાય ને નો થાય ને ન થાય પછી એક બંધ રાખી એસી ને હવે જો તો હવે ઓલું આપણે રિપેર થઈ જાય કર્યું. ઊભા રહ્યો. હા, થઈ ગઈ. ચાલો ગાઈસ જોઈએ બેસી ગયા જમવા અને ભાખરી કીધા ને આજ નવીન છે નકરા જો કોણ કોણ આમાં એમ આ સફેદ કલર ની પેસ્ટ્રી જેવું કેમ બન્યું હતું ક્યુ પેસ્ટ્રી. આજે તે નાખ્યું દર વખતે ખાલી છાંટી દે આ વખતે કંઈક હતું સફેદ એમાં શું હતું કંઈક વસ્તુનો યુઝ કર્યો છે એક્સપાયર નથી ને એમાં જાણવાનું છે ખાલી હવે નથી શું નાખ્યું કે ને તું પેલા નથી કીધું. પેલા કે હું નાખ્યું નથી કીધું. કે ને પેલા મેયોનીઝ ને ચટણી ને એવું બધું. મેયોનીઝ બતાવ મને કયું નાખ્યું ઈ? આ વાળું ચીઝ નથી નાખ્યું ને 2026 ની વાંધો ઈ તો નથી હમણાં કાર્તિકભાઈ ને ગયા હતા ઈ છે. ઠીક ઢાબા ધમી બોલાવી હે બસ હા ખાલી હું બસ 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 સ્વિચ ચાલુ કરજો તો કાર્તિક હા કેટલું મૂકું एक वस्तु भूला गाइस ये मेरा फिगर का टुकड़ा ब्लॉग માં આને હું કીધું તું કાલ સાંભળી લેજે કાલ નહીં પણ પછી શું સાંભળી લેજે ચલો ખાઈ લઈ પિઝા જતો જલ્દી अभी हम अहमदाबाद पहुंचे और अहमदाबाद पहुंचते ही सुबह हो चुकी है। देखो यहाँ का मौसम बहुत ही बढ़िया है। અમદાવાદ આવ્યો દમણ बारिश गिरी थी ऐसा लग रहा है यहाँ पे। મેસેજ કર મળવું ના આટલી બધી તો દેવાંગી તો બતાવ્યું એમ સૂઈ ગઈ છે અને એસીની જે સ્વિચ હોય મેઇન એ બંધ રાખી છે બાકી બધી લાઇટ ચાલુ છે એટલે વાંધો નથી હવે તો એક એવું હતું કે અહીંયા છે ને આ એમસીબી છે તો બધાના ઘરમાં આ તો હોવી જ જોઈએ કે જે કાંઈ શોર્ટ સર્કિટ કે આવું કાંઈ થાય ને એટલે પડી જાય મીન્સ કે બંધ થઈ જાય સ્વિચ એટલે કોઈને કાંઈ નુકસાન ના થાય અને એ ન હોય તો એક ફ્યુઝ તો હોવો જ જોઈએ એમાં તાર હોય પતલો જવું કાંઈ થાય તો એ તાર ઓગળી જાય અને પછી બધી લાઇટ જતી રહે એટલે ફ્યુઝમાં પાછી તાર બદલાવાનો રહે આવું મેં કરેલું છે એટલે ઉપલેટા એમસીબી નથી ત્યાં ફ્યુઝ છે એટલા માટે પણ આવું હોવું જ જોઈએ સેફટી માટે જો કદાચ ફ્યુઝ કે તાર કંઈ ન હોત ને નીચે એક પેલું છે નીચે પણ ફ્યુઝ છે તો એ ન હોત તો ખબર જ છે શું થાય એટલો અહીં મોટો ભડકો થયો તો બારીની આમ આર પાર આ બારી છે કાચની આર પાર મને બહાર ભડકો થયો એ દેખાણો ખુલ્લા
બારી સુધી. એનું કમ્પ્રેસર એટલું નીચું છે, જો બતાવું, તમે જોયું ને નીચું છે આટલું છે. અહીંયા ભડકો છે તો એ બારીની હોહરો ઓલા રૂમમાં ત્યાંથી દેખાણો, બોલ. એટલે બાકી તો કાંઈ વધારે કાંઈ થયું નથી, થેન્ક્સ ટુ એમસીબી અને ફ્યુઝ. તો એ આપણે હવે રિપેર કરાવવું પડશે. તો જોઈએ, ચલો કાલે પરમ દિવસે બોલાવશું. તો જો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હા, હું અત્યારે રસોડામાં કોફી બનાવવા આવ્યો છું. તો કોફી બનાવી લઈ ને એમાં શું બધા કોફી બનાવીને એડિટિંગ કરીશ અને પછી સુઈશ. બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ.